નળિયાના ઘરમાં એક ચોયણી કફની પહેરી અને માથે પાઘડી બાંધી અને સાંજના સમયે એક માણસ પોતાના ખાટલે બેઠો હતો એટલે એની પત્ની લાજ કાઢી અને આવીને એને એમ કહે છે પાણી આપીને કે તમે ઓલી ફણસ ને એ બધું વેચી આવ્યા, આપણું જે ઉપજ થઈ હતી બધી? તો કે હા, હવે કાલ આપણી જે લેણું આપણી માથે જે છે ને એ બધું લેણું આપણે એમાંથી કાલે ચૂકવી દેવું. ઈ કે તો કે કાંઈ વાંધો નહીં, ચૂકવી દેવું. પણ ખરેખર આ કેમ માવઠાનો માર પડ્યો એમ એને કાંઈ મળ્યું નહીં. રાતે એકલા બેઠા બેઠા વિચાર કર્યો શું થાહે. હાથમાં કટોરો લીધો, કટોરામાં ન નાખવાનું નાખીને પી ગયો, પીને હુઈ ગયો. ઈ હુઈ ગયો ને એની ખબર બજરંગદાસ બાપાને પડી. ઈ હુઈ ગયો ને એની ખબર બાપાને આશ્રમે પડી. એટલે બાપા ઝબકીને જાગી ગયા ને કીધું, એ પ્રભાત જાગ, સવારે આપણે ગોવિંદ પટેલ ને જવાનું છે. ઈ કે આપણે સવારે ગોવિંદ પટેલ ને જવાનું છે. ઈ કે શું કામ? તો કે જવાનું છે. સવારની પ્રભાત થઈ અને ત્યાં જાય તો લાજ કાઢીને ગોવિંદ પટેલ ની ઘરવાળી આવે અને કે બાપા આવો. તો કે આવ્યો. શું કે આજે કેમ બાપા તમે આયા? તો કે નીકળ્યો તો એટલે આવ્યો. તારા ઘરવાળાને જગાડ. તો કે જાગતો નથી. એને કે હવારમાં વહેલું જગાય. બાપા પાસે જાય છે, બાપા એના માથે હાથ ફેરવે છે, સીતારામ બોલે છે અને ઈ જાગે. અને જાગીને કે હું મૂંઝાણો હતું, તારી માથે કેટલું લેણું છે? તો કે 60,000 રૂપિયાનું. 60,000 રૂપડીમાં ગેંગે ફેફે કરીમાં ઈ કે તારી હારે બજરંગદાસ બાપો બેઠો છે. ઈ કે તું ગેંગે ફેફે કરીમાં, તારી હારે બજરંગદાસ બાપો બેઠો. બધાના લેણા ચૂકવી દીધા. ઈ પરિવાર ગદગદ થઈ ગયો. આ પ્રસંગ આજને અનુરૂપ છે એટલા માટે કહું છું, તમારી મારી તકલીફને તોડી નાખે ને ઈ આપણા બગદાણા વાળા બાપા.